નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તલોદ સ્ટેટ હાઈવે ઉપર સાબર ડેરીનું કન્ટેનર ફસાતા રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને ડાયવર્ટ કરાવ્યો છે. તલોદ સ્ટેટ હાઈવે ઉપર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અંડરગ્રાઉન્ડ વેસ્ટ વિયર લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે અને પાણી ભરવાને લીધે કન્ટેનર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ બેસી ગયો હતો. રોડ ઉપર મસ્ત મોટું ગાબડું પડી જવાને લીધે તંત્ર દ્વારા આ રોડ વાહન વ્યવહાર માટે બ્લોક કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરએનબીના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને રોડની વચ્ચે ફસાયેલા કન્ટેનરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે ટ્રાફિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.